નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવેદ 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, CCE ભરતીને લઈને એક મહત્ત્વની અત્યારે જ એક અપડેટ આવેલી છે, જેની વિશે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। તો મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ભરતીમાં કુલ જગ્યાઓ કેટલી છે અને તેમાં શું ફેરફાર કરવામાં આવ્યો છે, હરીફાઈનું સ્તર એટલે કે મિત્રો એક સીટ પર કેટલા ઉમેદવારો પરીક્ષા આપશે તેની મિત્રો આપણે વાત કરીશું અને અરજીઓના ચોક્કસ આંકડાઓની આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ। પરીક્ષા અને ફી માટેની મહત્ત્વની છેલ્લી તારીખ શું છે તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ CCE ભરતીમાં કુલ 7,338 જગ્યાઓ પર 6,89,000 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે। આ ટોટલ અરજીઓ 6,89,000 આવેલી છે। આગળ મિત્રો વાત કરીએ તો એક સીટ માટે 93 ઉમેદવારોની ટક્કર છે। વર્ગ 3ની પ્રત્યેક જગ્યા માટે સરેરાશ 93 ઉમેદવાર વચ્ચે આ સીધી હરીફાઈ થશે। પરીક્ષા પાસ થવા માટે મિત્રો સખત મહેનતની જરૂર છે। હવે મિત્રો આપણે જાણીશું CCE ભરતીમાં કુલ કેટલી અરજીઓ આવેલી છે અને તેની વાત કરીએ તો 6,89,000 જેટલીઓ અરજી આવેલી છે। તેમાં 5,34,000 અરજીઓ કન્ફર્મ થયેલી છે અને માત્ર 4,58,000 ઉમેદવારોએ ફી ભરેલી છે। બીજા ઉમેદવારોએ આમાં ફી હજુ સુધી ભરેલી નથી। મિત્રો, તમે પણ જો CCE ભરતીમાં ફોર્મ ભર્યું હોય તો 5 માર્ચ ફી ભરવાની છેલ્લી તારીખ છે અને પરીક્ષાની મિત્રો હવે આપણે વાત કરીએ તો મે મહિનામાં પરીક્ષા યોજવાની શક્યતા છે। આ ગ્રેજ્યુએટ ઉમેદવાર માટે આ એક ખૂબ જ સરસ અવસર આવેલો છે। CCE ભરતીમાં આટલી જગ્યા પહેલીવાર અને મે મહિનામાં જ આ પરીક્ષા યોજવામાં આવનાર છે। તો મિત્રો, આ હતી આજની CCE ભરતીને લઈને મહત્ત્વની અપડેટ। આવી જ તમે અપડેટ જાણવા માગતા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો હજી સુધી તમે જો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાં તમને આવી જ અવનવી માહિતી મળતી રહે છે। તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરીને તમે સ્કોર આપી શકો છો, જેથી કરીને અમારા તમે જુસ્સાને વધારી શકો છો। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।